એટલે હું પણ મત દઈ એકીશ. હવે મારા નામની સ્લીપ છે એટલે હું જઈ શકું ને સ્લીપ લઈ. બીજું કઈ લઈ જવું પડે? આધાર કાર્ડ હારે હોય એટલે હાલે. તો થાશ આધાર કાર્ડ તો સ્લીપ બે લઈને જવાનું ને. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આપણે તારે તૈયાર થઈ ગયા છીએ ને શિરાવાનું બાકી છે. આપણે વાસીદુર એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને અંકિતાબેને સાન એવું બધું બનાવી વાળ્યું છે. અને વિહાનભાઈ ને શિવાની બેન આજ તો વહેલા હારવાર જ ઉઠી ગયા હતા, પણ તોય આપણે રસોઈ બનાવવાનું ને એવું શિરામણનું હજુ તૈયાર થાય છે. તો સુરેશ દાદા ઉગી ગયા છે અને સરસ મજાનું વાતાવરણ અત્યારે હવારમાં છે ને છકલાઓ બોલતા હોય. અહીંયા જો કૂતરી ને કૂતરો બે અત્યારમાં હવારમાં ઝઘડો કરે છે, બેન બાંધવાનું હાલે છે. હાલો કાંઈ વાંધો નહીં. હવે આપણે છે ને શીરાવા જવાનું છે. તો આપણે સવારમાં અંકિતાબેન ને આજ તો રોટલી બનાવવાનો વારો ચડી ગયો છે તારે નહીં અંકિતાબેન? છોકરા જાગી જાય ને એટલે છોકરા નો રાખવા હોય ને એટલે અંકિતાબેન કે લાવો હું રોટલા બનાવું, તમે જાઓ છોકરા પાસે તમારા, એમ નહીં? તાપે ઓલવાઈ જો ઘણા કાગળિયા ભેગા કર્યા જો તાપ. હવે તો 2 રોટલી છે, 3 રોટલી બનાવશે એટલી રોટલી તો કમ્પ્લીટ થઈ ગઈ છે. ને પેલા શા બનાવી નાખો. કોનો ફોટો લઈને આવી હે? તો હશે ને કા બોલ છે નહીં કોનો ફોટો છે ઈ આપણને નહીં છે એવું બોલવા ખબર છે અમારો. કોના ભગવાન છે એ સિવાય ની કોના ભગવાન છે? ભલું ભલું કરી લે ભગવાન ને. હાલ કયા ભગવાન છે એમાં? શિવાની નો આવડતું હોય. રાધે કૃષ્ણ છે. જો રાધે કૃષ્ણ સુબી છે ને શિવાની બેન અંધારમાં લઈને આવ્યા છે. સંપલ પહેરી ન હોય, સંપલ કાઢીને પછી પગે લાગવાનું હોય, પંગોઠી વાળીને બેહીને સંપલ કાઢો એક બાજુ. સંપલ તો પહેરાશે તે. વિહાન ને જવું છે. વિહાન ને બેન એવી કઈ ખબર નહીં પડે, માથે જ આવે જોઈને જાવું જ છે વિહાન ને. ચાલો તો શિરામણ અત્યારે અમારે તૈયાર થઈ ગયું છે અને બેન બે જાય હારે શિરાવા. હું શિરાવાની છે એ પર ગોથે છે. હાલે પરફર છે એટલી જો પરફર જ તે પરફર નહીં પરફર છે. અને સરસ ગરમા ગરમ ચા છે. નાસ્તો અંકિતાબેને માખણ વાટકામાં લીધું છે. એક માખણ તાજું હોય તો નકર ઘી. અને આ ભીંડાનું કોરું મોરું શાક છે. તો આવું કાંક અમારે શિરામણમાં છે. રોટલી હજી ઊની છે, ગરમા ગરમ રોટલી છે ને. આજ તો હંધાની પેલા હું ને અંકિતાબેન શિરાવા બે ગયા છે. હજી બધાને શિરાવાનું બાકી છે. વંશભાઈ ને છે ને સાનામાના હંતાને ભણવા જવાનું નહીં વંશ નકર શિવાની હારે થાય. હવે જોડવા મળશે નકર શિવાની ભાળી જાય ને. શિવાની ને અંકિતાબેન લઈ ગયા છે રૂમમાં, તોડવા જ મળી ગયો. ભણવા જાવું તું હે? ઠેલો લઈને ત્યારે એમ કયો ઠેલો લેવાનો છે આપણે ત્યારે જવાનું ભણવા. હો જો અંકિતાબેન ભૂલવાડે ચંપલ વંપલ પહેરીને બેન તૈયાર થઈ ગયા છો. ચંપલ હોતા ને પહેરી આવી કાંઈ કા જઈને જવું હોય ભણવાનો તો બહુ શોખ છે, પણ ભણવા મોકલવી ત્યારે કેમ થાય છે, જાય છે કે નહીં. અત્યારે તો બહુ જ શોખ થાય છે. તો અત્યારે છે ને અમે કુંડી સાફ કરવાનું ચાલુ કરી દીધું છે. ચાલુ નહીં પણ હવે કુંડી સાફ થઈ ગયું છે. જો આટલું આ ખડ્ડામાં પાણી છે ને આ બાજુ ખૂણામાં આટલું ડોળું પાણી કાઢી નાખવી પછી આપણે મોટર ચાલુ કરીને ભરવાની છે. બહાર નહીં જવું એને રે, બહાર જવું છે. પેલા એને કુંડીમાં આવવું હોય ને હવે કે બહાર જવું છે. જો કોકો છે ડેટકા ને એમ ક્યાં કોકો ની જ બીક લાગે. આ ખૂણામાં બેઠા હોય એટલે જોવે જો નીચી જોવે છે. તો કઈ વાંધો નહીં, કેટલા દિવસ પછી આપણે કુંડી હારી કરી છે એટલે આજે કુંડી સાફ થઈ ગઈ છે. પછી મોટર ચાલુ કરવી અને ભરાઈ જાય. આટલું ડોળું પાણી આપણે કાઢી નાખવી. રામ રામ ને સીતારામ ડાયરા ને. તો અત્યારે હે ને ભાઈ ઉનાળો હે ને એટલે કેવું હોય હમણાં ફુવારાથી પાણી છાંટી રહ્યો છો કામ તો સુકાઈ ગયો. તમે દેખાશો પાણી છાંટી હોય સમજો ને બધું એમ તો. કેમ કે આપણે ટ્રેક્ટરે ધોઈ નાખ્યું સરસ મજાનું, આપણે ગાડીને ધોઈ નાખી અને અત્યારે શિવાની બેન ને એને નવરાઈ દીધી કા
સમજો કેટલી વાર નાય છે એક હા. દિવસમાં સવારમાં નાય હોય બપોરે નાય હોય રોંઢા દિવસે નાય નાવાનું થરું હોય એના તો શિવાની બેન હે ને આ અત્યારે હે ને ઉનાળાનું નકરું ના ના કરવાનું ઉનાળો કહેવાય નાવું પડે નાવું પડે કેમ નાવું પડે તો આપણે હે ને ગાડીને પણ જો કેવી સરસ મજાની ધોઈ નાખી છે નકર તો કેમ થાય ભાઈ આ ટાયરમાં ને એમાં ગારો ગારો હોય ખાંદામાં ને એમાં હાલતી હોય પણ આજે આપણે હે ને સરસ મજાની ધોઈને એકદમ નવી ચકાકજી કરી નાખી છે સરસ મજાની ગાડી જો હવે નકર તો ધૂળ ધૂળ ભર્યું હોય હારે આપણે ટ્રેક્ટરને હોય તેને આમ કહેવાય કે નવરાવીને સરસ મજાનું કરી નાખ્યું છે રેડી કમ્પ્લેટ આમાં બધે જો કેમ કે વાડીમાં ને એમાં બધે હાલતું હોય ને એટલે કે ધૂળ ધૂળ થઈ જાય તો એમાં પણ આપણે ફુવારો મારી દીધો હોય પછી ફુવારે ને ફુવારે પાછો આપણે ફુવારો આમાં મારી દીધો તો આમાં છે ને એમ કહેવાય ધૂળવાળું ને એવું થઈ ગયું હતું એ પણ સરસ મજાનું રેડી થઈ ગયું છે અને મેન તો હળો કેમાં બેહે ભાઈ આવા પંખા ને એવું બધું હોય ને તો એમાં તો આપણે એને પણ સરસ મજાનું ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યું હવે કેવું નવું લાગે આમ તો એમ થાય કે નવે નવું લાગ્યા એવી કાં શોરૂમ માંથી છોડાવીને તો એ શોરૂમ માંથી છોડાયું છે એવું લાગે છે એવું નથી લાગતું થાય નવું જ લાગે છે જો પંખા બંખા સરસ મજાનું ધોવાઈ ગયું છે ઓહો આટલી બધી હું કામ રાજી છે તમને ખબર છે હમણાં હું તમને ખબર પડે તો આ હું કામ રાજી છે કેમ દાંત કાઢશો મને આમ કંઈક આનંદ જ આમ અલગ આવે છે આમ કંઈક ફિલિંગ જ આમ અલગ જ આવે છે કેમ કેમ કે છે ને આ ચૂંટણી આવે છે ને તો હું એમ કેવાય ને પેલી વાર વિજય બનાવીશ કોકને આપણે છે ને આને મત દેવા જવા દેવાની થતી નથી બરોબર તારે જે ચૂંટણી કાર્ડ આવ્યું છે ચૂંટણી કાર્ડ નો આવ્યું કાંઈ નહીં પણ સ્લીપમાં મારું નામ આવી ગયું છે નામ આવી ગયું છે પણ ચૂંટણી કાર્ડ વગર છે ને નો મત દેવા દે ચૂંટણી કાર્ડ ને આપણે એમ શું કેવાય ઓલી દઈ દીધું છે ને આપણે ચૂંટણી કાર્ડ નું મારે એમ તો વરસ થઈ જ ગયા છે પણ આમ ફોર્મ ને એવું બધું ભરાવાનું એવું બધું કમ્પ્લીટ કેવાય પણ હજી ઘરે નહીં થાય ચૂંટણી તો એવું છે કે ભાઈ ચૂંટણી કાર્ડ કઢાવવા નક્કી દીધું છે પણ હજી આવ્યું નથી પણ સ્લીપ આવી ગઈ કાં એટલે ચૂંટણી કાર્ડ નીકળી ગયું હોય તો જ સ્લીપ આવે તો સ્લીપ આવ્યું ને પણ હજી ઘરે ન પહોંચ્યું હોય ઓનલાઈન ચડી ગયું હોય મારું નામ તો મત દેવા કેમ જાય ચૂંટણી કાર્ડ ઉપર મને આમ બહુ ખુશ છું મારે એમ થાય ને ચૂંટણી કાર્ડ ને કેટલા આપણે મત ક્યારે દઈએ કેટલા વારીએ 18 વર્ષ ઉપરના થઈ જાય ને પછી દઈએ કે તો એટલા વર્ષ મારા કેદુ ના થઈ ગયા પણ ચૂંટણી કાર્ડ ના લીધે છે ચૂંટણી કાર્ડ મારું આવતું નતું એટલે મારું છે ને સ્લીપમાં નામ જ નતું આવતું મને એમ થાય હું ક્યારે મત દેવા જઈશ પણ આ ખેલ ચૂંટણીમાં મારે પહેલું મત દેવાનું પહેલી વાર મત દેવા જવાની છે બટન આવડશે કઈ અનુભવ જ નથી પહેલી વાર તો હું કઈ ખબર નથી પડતી કેવું અંદર હોય એમ ના કે બીજાના હારે જ જવા ન દે કોઈ કોને મત દઈશું એ તમે કહો ને હાલો ભાઈ કાંક માનસ છે હવે આપણે હે ને ભાઈ આપણે જેને કીધું ને કે ભાઈ આ ભાઈને મત દઈજો એને મત દે કા જેને દઉં એને પણ મારા લીધે છે ને વિજય બનશે એવું હે અત્યારે નહીં મારું પોર તો ક્યાં દેવા ગયો એને આવતી ચૂંટણી ક્યાં દેવા ગઈ હોય એટલે અજકલ તો મારે આવ્યું છે ને એટલે અજકલ તો હું ગમે એને વિજય બનાવીશ એવું છે તઈ ગમે એ બને તે કયો ને. હા પણ મને આમ આનંદ જ વધુ આવે છે કેમ કે પહેલી વાર હવે આ ચૂંટણીમાં મારે મત દેવા જવાનું છે આમ તો જોવો તમે જોવો ઓહો નામ આવી ગયું નામ ગોલાણી રિંકલ ઓહો જીબડો કાઢવા ગોલાણી રિંકલ અમિત ઈ પાછો આ છે ને ફર્સ્ટ ટાઈમ છે ને મતદાન દેવાનું એમ કહેવાય કે અધિકાર આવો મળી ગયો કેદું નો મળી ગયો તો પણ મતદાન દેવા માટે આવું આવતું નતું એવું થતું બરોબર એવું છે એવું થતું હતું ચૂંટણી કાર્ડના કાગળિયા પૂરા હતા ને મારા અહીંયા એટલે ચૂંટણી કાર્ડમાં થોડુંક કાગળિયા હતા નહીં ચૂંટણી કાર્ડ કઢાયું નતું એટલે નકર મતદાન તો આવે ન્યા નો કઠાયું ના કે લગ્ન કરી દેવાના છે ને એટલે કે પછી અહીંયા કઠાવીશ તો વળી પાછા તારું નામ ફેરવવું પડશે નાદન એટલે કે ન્યા જઈને જ કઠાવજે એટલે અહીં કઈ પેતરા ને તો અહીંયા આવીને તમે કઈ ટાઠા ન કરે હબ કઠવી ન દીધું મને પણ હવે કઈ વાંધો નહીં જો મારું નામ આવી ગયું છે મારા નામની સ્લીપ આવી ગઈ છે ગોલાણી રિંકલ અમિત હા એટલે હું પણ મત દઈ એકીશ હવે મારા નામની સ્લીપ છે એટલે હું જઈ રાખું ને આ સ્લીપ લઈ હા. બીજું કઈ લઈ જવું પડે આધાર કાર્ડ હારે હોય એટલે હાલે તો થાશ આધાર કાર્ડ તો બે લઈને જવાનું ને હા. હવે પહેલી વાર અનુભવ કરીશ કે મત કઈ રીતે દેવાય એમ તો આપણે સલુકાના ગાજર આવી ગયા છે હવે ગાજર છે નહીં ખેતર જેટલા ગાજર હતા ને એટલા લઈ લીધા છે અને આ ધૂળ ખેરી ખેરીને આપણે ઢોરને નાખવાના છે હવે આ છેલ્લી ગાંહડી છે ધૂળ વાળા એવા છે બહુ છેલ્લા બહુ કઈ સારા નતા જો મૂળિયા વાળા ને એવા થઈ ગયા છે પણ કઈ વાંધો નહીં ઢોરને ખાવામાં હાલે ધૂળ ખેરી ખેરીને બધા ઢોરને નાખવી ને હવે આટલા કદ વધા છે તો અત્યારે હે ને ભાઈ આપણે આનો વારો કાઢવાનો છે હા શેનો વારો કાઢવાનો શેનો વારો કાઢવાનો આપણે શેનો વારો કાઢવો પોપૈયું હા શિયાળામાં થતા હોય તો
તો સારું. અત્યારે થાય બોલો ઉનાળામાં પોપૈયા થાય અત્યારે ખાવાના હોય પણ એટલા બધા નહીં. શિયાળામાં તો ગમે એટલું ખાન પોપૈયું તો ઈ ત્યારે સારું કહેવાય પણ અત્યારે તડકાનું છે ને બહુ પોપૈયું ખવાય નહીં પણ આપણી ઘરની વાડીના પાકે છે અત્યારે બોલ. આપણે હે ને શિવાની બેન ગયા હતા ગામમાં, બા એટલા જ પૈસા વધવા દીધા, બાકી વાપરી નાખ્યા. હા વાળા રોજ ગામમાં જવાનું રોજ. હા ભૂ પી લો, હાલી નાલી હશે ને. આમ જો બિચારી પરસેવો વળી જો અંકિતા બેન થોડીક તેલ લેવાય આમ તો જો આ માથામાં આમ તો કેટલો પરસેવો વળી જશે. હાલ તું તો પપૈયું સુધાર. હા તો હે ને ભાઈ આપણે પપૈયું સુધાર્યું પણ પપૈયામાં કઈ મજા આવે એમ નથી, થોડું કાસું લાગે છે. સમજો આને તાર નકરા દાંત જ આવશે. સમજો ઓહો શું કામ ઈ તમને બધાને ખબર છે? કેમ કે મત દેવા દવાનું પેલી વાર મત દેવા. તો આટલો બધો તને હરખ થાય મત દેવાનો? હું તમને ઘણી વાર ન કહેતી હોઉં જયારે ચૂંટણી આવે ત્યારે મને બહુ શોખ થાય મત દેવાનો પણ મને કોઈ લઈ નથી જાતું ત્યારે. પણ હવે તો મારે જવાનું છે ને એટલે મને અલગ થાય છે થોડો. તો આપણે છે ને પોપૈયું તો ખાસું નીકળું થોડુંક એટલે પાછું ફ્રીજમાં મૂકી દીધું છે. હવે કાલે પાકે ને તો કાલે ખાવાનું. અને અત્યારે હવે આપણે સરસ મજાના અંકિતાબેન એમ કહેવાય ને ખીસોડાનું કટિંગ કરવાળું છે. ખીસોડા અને થોડાક ટમેટા. અત્યારે બહુ ટમેટા જાજા ન નાખવાના હોય કેમ કે અત્યારે મોંઘા ટમેટા હોય ને બહુ મળે નહીં એટલે આપણે એકાદ બે ટમેટા શાકમાં નાખી તો સારો મીઠાશ આવે ને સ્વાદ આવે. તો આપણે ખીસોડાનું હવે શાક બનાવવાનું છે ને અંકિતાબેન? હા રોટલી શાક ને બધું. તો આપણે છે ને હવે શિવાની બેન જો રોટલા ઘડે છે, લોટ બાંધે છે, એવું બધું કરે છે. સમજો ઓહો. અને અમે બે ગયા છીએ વાળું કરો. આજે પેસ્ચર આપણે નથી વેફર વેફર આજુ કે વેફર કેવું શું કેવાય વેફર કેવાય તો બીજા તો લઈને આપણે થતા ફ્રાઈ જાય છે અને દૂધ આપણે દેવાઈ ગયું છે, શાક છે ને ખાવાના રોટલા આવું બધું છે. કા તમારે હાટુ સ્પેશિયલ જો નોખી રાખી છે તેમ કેતા ને કોઈ દમ ખાતી નથી એમ બધા કેટલી ખાતી. હા બસ જો આમ ઓલો લોટ બાંધ જા, ઓલો લોટ બાંધ કોઈ નીટી જાવ હોય તો બેન બા એટલે બે જાન આ એફ મન ખાવા. હા મન ખાવા એફ. કાંઈ વાંધો નહીં. જો આપણે કિહોડાનું સરસ મજાનું રસા વાળું શાક બનાવી છે અને બધું વાળું નું તૈયાર છે. ભેંદોને બા આવતા રહ્યા અને હવે આપણે વાળું કરી લેવી. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય. તું આવીશ લે તું ટાટા કહી દે બા. હા આવી ગઈ હો બસ આવી ગઈ હવે.